સુરતને આરોગ્ય કે શિક્ષણ કંઈ મળેલું નથી. અમારા વોર્ડ નંબર 3માંથી આપણે મહેશભાઈ અણગણને બધા આપમાં હતા, જ્યારે અમારા અહીંયા વોર્ડમાં ચૂંટાયેલા સભ્ય હતા, તો એને ઘણા વાયદા કરેલા હતા કે અમે સરકારી સ્કૂલો કરીશું. એક પણ સરકારી સ્કૂલ 5 વર્ષમાં આવી નથી. પછી અહીંના રોડ છે, અમારા રોડ પર હજી રોડ બન્યા નથી. અમે ઘણી કમ્પ્લેનો કર્યા છતાં એ અમારામાં નથી. ભાજપ અમને કામ કરવા નથી દેતી. પણ સત્તા તો તમારી છે અત્યારે અમારા વોર્ડમાં, તો ભાજપને ક્યાં એમાં કામ કરવાનું આવે છે? તમારે જ કામ કરવાનું છે ને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્ય પ્રશ્ન રોડ, રસ્તા, ગટર અને પાણી અને લોકોની પ્રાથમિક સુવિધાઓ હોય કે સ્ટ્રીટ લાઇટ હોય ને એ તમામ વસ્તુઓ, એ મુદ્દાઓ ઉપર છેલ્લા 5 વર્ષની અંદર કોઈ કામો આ વિસ્તારની અંદર નહીં, કોઈ કામ નથી થયેલા અત્યારે. ઘણી કમ્પ્લેનો અમે નાખી છે, પણ ગટર સફાઈ કે કંઈ આવતું નથી ટાઈમે. રોડ રસ્તાની ધૂળ અત્યારે તમે જોવો જ છો, રસ્તા પર જાઓ છો તો ધૂળ ઉડે જ છે. અને એના જ લોકો એમ કહે છે કે ધૂળ ઉડે, ટ્રાફિક સમસ્યા. તો સત્તા તો એ લોકોની છે ને, પ્રોબ્લેમનું સોલ્યુશન તો એ લોકોને લાવવાનું છે અત્યારે. તો એ લોકો બોર્ડ મારે છે કે અમે થાકી ગયા છીએ, તો ખરેખર કોણ કામ કરીને એ લોકો થાક્યા છે કે પછી કેમ એ પ્રકારના બોર્ડો માર્યા છે? એ લોકો થાકી ગયા છે, તો આ વખતે અમે એ જ નક્કી કર્યું છે, થાકી ગયા છો તો હવે એને આરામ કરવા દઈએ અને બીજેપીને લાવીએ, ભાજપ સત્તા પર લાવીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.